જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા નવસારી તપોવન આશ્રમની અંદર એક બાળકને તેના માતાપિતા દ્વારા સંસ્કાર તથા એજ્યુકેશન બાબતે આ તપોવન એજ્યુકેશન ટ્રસ્ટની અંદર મૂકેલ હતો. આ એજ્યુકેશન ટ્રસ્ટની તમામ બાળકોની સંપૂર્ણ જવાબદારી નિભાવવા માટે આયોજન કરવાનું હોય છે, પરંતુ આ તપોવન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફક્ત કમાણીનો ધંધો બની ગયો હોય તેમ દેખાય છે. કારણ કે આ બાળકને રાત્રે છાતીમાં દુખાવો થતાં તે બુમરાણ કરી પણ કોઈ સંસ્થા દ્વારા જેવા કે ઉપચાર માટે સગવડો ઉપલબ્ધ કરી નહીં કેમ. સવારે તે ટ્રસ્ટ દ્વારા તે બાળકને વધુ દુખાવો થતો દેખાય છે ત્યારે તેઓ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે. ત્યારે ડોક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવે છે કે આ બાળક આશરે 1-2 કલાક પહેલા તેનો દેહ ત્યાગ કરી લીધો છે. તો આ બાબતે તપોવન એજ્યુકેશન ટ્રસ્ટની જવાબદારી નથી. કેમ કોઈ રાત્રે દવા કે તે બાળકની સાથે સારવાર કે ચિકિત્સાની કોઈ કામગીરી માટે ઊભા રહ્યા નહીં. સરકાર દ્વારા સુંદર 108ની વ્યવસ્થા કરેલ છે તો કેમ આ સેવાનો લાભ ના લીધો? આવા ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. જવાબદાર કર્મચારીની કે ટ્રસ્ટ મંડળ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો સંગઠન દ્વારા ગુજરાત મુખ્યમંત્રી શ્રી, ગુજરાત ગૃહ પ્રધાનમંત્રી શ્રી તથા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવશે. અને 1 દિવસ પોલીસ સ્ટેશનની સામે ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી મેળવી ઉપવાસ પર બેસવામાં આવશે. અને ન્યાય માટે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા લડત ચાલુ રહેશે. જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન, બ્યુરો રિપોર્ટ નવસારી.